ધાર્મિકભાઈ નું સરસ એવું રિઝલ્ટ આવી ગયું છે, બધા ખુશ છે ને ધાર્મિકભાઈ તો બહુ ખુશ છે. ખુશી મોંઘી પડી ગઈ કદમ ભાઈ થેન્ક યુ બા થેન્ક યુ થેન્ક યુ દાદા. હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. કેમ છો? મજામાં? બધા મજામાં જશો, આપણે પણ બધા મજામાં છે. આજે 10મા ધોરણનું રિઝલ્ટ છે, તો બધા બાળકોને ઓલ ધ બેસ્ટ, બધાનું રિઝલ્ટ સારું આવે એવી આપણે પુરખ્યા દાદાને પ્રાર્થના કરીએ છીએ. અને વાલીને ખાસ કહેવાનું કે ભાઈ બાળકોનું જેવું પણ રિઝલ્ટ આવે એક્સેપ્ટ કરજો, અને બાળકોને પણ કહેજો કે ભાઈ જેવું રિઝલ્ટ આવે ને એવું એક્સેપ્ટ કરી લેવાનું. જો મોડું રિઝલ્ટ આવે થોડુંક મહેનત કરતા તો આગળ જતાં થોડીક વધારે મહેનત કરવાની, તો સારું રિઝલ્ટ આવે. પણ ખોટું નિરાશ નહીં થવાનું, કેમ કે એ કંઈ આપણી જિંદગીની પરીક્ષા નથી, બરાબર છે ને? જેવું રિઝલ્ટ આવ્યું 11માં વધારે મહેનત કરવાની તો સારું રિઝલ્ટ આવી જાય. અને રિઝલ્ટ નું છે ભાઈ, ક્યારેક સારું આવે ક્યારેક મોડું આવે, તો એમાં કંઈ નિરાશ થવાનું ન હોય. આગળ મહેનત કરવાની એટલે સારું રિઝલ્ટ આવે. અને અમારા ધાર્મિકભાઈ તે રિઝલ્ટની વેઇટ કરે. ચાલો આપણે જોઈએ બધા શું કરે છે. રિઝલ્ટ આવવાની તૈયારીમાં જ છે. તો જો અહીંયા બધા બેઠા છે રિઝલ્ટ શું, ચાલો આપણે જોઈએ. હા, ત્યાં 848 બરોબર પ્લસ ઓલા 120 આવે ગણવાના. વાહ ધમકુભાઈ, વાહ ધમુભાઈ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હરકું તો કે બધા ટકાવારી કાઢે છે. કેવા તલ્લીન થઈ જાય. વાહ ભાઈ વાહ ધમુભાઈ. ભાઈ કોંગ્રેચ્યુલેશન કયો બધા ધાર્મિકભાઈ ને, કોંગ્રેચ્યુલેશન કયો. એમાં તો ઓમે 90% લાવ્યો તો 12માં. લાવ્યો ને પણ ધાર્મિકભાઈ નું રિઝલ્ટ આજે આવવાનું છે, એટલે જો બધા બે ગયા. ધાર્મિકભાઈ રિઝલ્ટ જોવા બે ગયા છે. આજ બધા વહેલા જઈ ગયા. સમજો અમારે ઓમભાઈ તે સમજો સમજો. કેટલા આવ્યા તમે? A1 એવો શું વાત છે. વાહ ધાર્મિકભાઈ, વાહ કોંગ્રેચ્યુલેશન. ધમુ એ ધમુભાઈ તો પણ તલ્લીન થઈ ગયા છે. ઓકારો ધમુન કેટલા ટકા આવ્યા? આમાં જો કેવું છે ખબર, જો ગુજરાતીમાં અમે 72 ધાર્યા હતા બરોબર, 71 આવ્યા પણ આ લોકોએ મને 19 આપ્યા. જો 20 આપ્યો હોત ને તો આમાં એવા નતું, આમાં તો બરોબર જ છે. વાંધો નહીં. કેટલા આવ્યા? કેટલા ટકા આવ્યા? A1. વાહ ભાઈ વાહ. જાતી તો સ્કૂલમાં જવાનું કીધું. ચાલ 566 આવ્યા. 94% એમ નો હોય તું લાઈન તમારા ધાર્મિકભાઈને 94.33% આવ્યા છે. તમારા ધાર્મિકભાઈને એટલે કોંગ્રેચ્યુલેશન કહી દીધું છે. બધા બાળકોનું રિઝલ્ટ આવી ગયું છે. હે 33 94.33 બોલી. તો બધાનું રિઝલ્ટ આવી ગયું છે. બધાને કોંગ્રેચ્યુલેશન મારા તરફથી અને મારા પૂરા પરિવાર તરફથી. આપ સૌને શુભકામના. અને મારા કપુભાઈને જો હવે નીંદર ચડી લાગે એવું લાગે છે. હે કપુ? આજ તો બધા વહેલા જાગી ગયા હતા. બધા નાસ્તા પાણી થઈ ગયા, નાસ્તા પાણી કરીને બેઠા હતા ધાર્મિકની રિઝલ્ટની વાટે. તો બધા ધાર્મિકભાઈનું સરસ એવું રિઝલ્ટ આવી ગયું છે. બધા ખુશ છે ને ધાર્મિકભાઈ તો બહુ ખુશ છે. અને હવે જો ચેક કરે છે બધું કેટલીમાં. હે પાર્ટી આપવાના છે એમ? હા, અમારે કશ્યપ કહે કે મેહુલ અંકલ પાર્ટી આપવાના છે. પાર્ટી તો આપે જ ને કા મેહુલ? અમારા ધાર્મિકભાઈને જો ફોન ઉપર ફોન મીંડા છે આવવા. એ પણ વાત તો શું કરે છે? હું તો એટલે એ ભાઈ ઊભો થઈને વાત તો કર્યા વ્યવસ્થિત. તારી ખુશી નો પાર રહેશે પેલા. આવા ધાર્મિકભાઈ 94% આવ્યા ને ડાન્સ કરવા ગયા ને પગમાં ઉડાઈ ગયો છો. ખુશી મોંઘી પડી ગઈ કદમ ભાઈ. ટ્યુબ લગાડો જો ત્યારે બેઠી બેઠી એ બેઠો બેઠો. હવે ધાર્મિકભાઈ એમાં ટ્યુશન બોલાવે, ફોટો પડાવો. આવજો આવજો મોડું જો આવે. ધાર્મિકભાઈ નો ફોટો આવશે પછી પેપરમાં આવશે કે જિંદગીમાં પહેલી વાર જ હોય બધું. જિંદગીમાં પહેલી વાર જ હોય. જન્મીને કઈ બધું શીખી ન આવ્યા હોય. મેં કે ના પાડી. મહેનત છે ને એનું ફળ મળે. ભગવાનને પગે લાગ્યું હતું કે નહીં? હે ભગવાનને માનતા માની હતી ગુડકિયા દાદાને શ્રીફળ લડવાની. લાલે તમે માનતા રાખતા આવડી ગયું છે. માનતા ન રાખવાનું હોય, ભગવાનને ખાલી પ્રાર્થના કરાય. ભગવાન હું જે મહેનત કરું છું ને પણ ન કરે આપણે ત્યાં થાય ઓલો કરવી જ છે ને એટલે મેં આ કાંઈ વાંધો નહીં. જો અત્યારે ટૂંક લગાડી દઉં ને પછી ભગવાનને દીવો કરીને પગે લાગે પછી ટ્યુશન જાય. હો ટ્યુશન ની પુરખ્યા
પૂરી થઈ જશે ઈ તો જાવી તઈ નવું પૂરી થઈ જાવ કે કાલે તારી માસીને પણ કે હું આવી યારે દાદા ભગવાન એકલી એકલી ભાગી ને તું હું એમ અહીંથી મારા મામાને ફોન કરી દઈ ને ગરબા જ નહીં દે જો કે આ ટ્યુશન બહુ રાહત આપે છે આ ટ્યુશન બહુ સારી આવે જો અમારા ઘરમાં કોઈ ગમે ને કાંઈક વાગ્યું હોય કાઢવું હોય પગ બવડાનો તો આ ટ્યુબ લગાડી દઉં શું નામ છે ઓમાનું એલો ઈટ લોશન હા આ ટ્યુબ સારી આવે છે ગમે અત્યારે ઈ જ લગાડી પગ બવડાઈ ગયો છે ને એમાંય રાહત આપે તમારે કોઈ લઈ હોય ને તો મને કોન્ટેક્ટ નંબર કરજો નંબર હું આપી દઈશ ડિસ્પ્લે પર થેન્ક યુ બા થેન્ક યુ બાદમ વાયરલ થઈ જાવ બા મોઢું બતાવો તો અમારી માયા બા મોઢું બતાવો માયા બા આભાર હો તમારો આવે આવ્યા આભાર ધમુભાઈ ને કોંગ્રેચ્યુલેશન કહેવા થેન્ક યુ દાદા અંબારામ દાદા થેન્ક યુ દાદા દાદા કોક જોવે સમજે તમે પેલા નક્કી કરી લો માયા બસો કે અંબારામ દાદા કે વારા ફરતી બી આવ્યું ઠીક હા ધમુભાઈ કોંગ્રેચ્યુલેશન કેવા આવે છે ને હાલો હું ખાવું તમારે બીજા ખાવ હાલો બીજા ખાય દાદા પણ તમે મોઢું છુપાઈને રાખો એવું ન હાલે હો મોઢું જ બતાવો દાદા મોઢે ઓઢીને કેમ આવે છે માથે ઓઢીને તો અત્યારે જો આમાં ધાર્મિકભાઈ ટ્યુશનમાંથી ફોન આવ્યો છે ધાર્મિકભાઈને ફોટો પડાવવા માટે બોલાવતા ધમુભાઈ જતી હતી ગયા ધાર્મિકભાઈનો ફોટો આવશે અને જો હું અત્યારે ધાર્મિકને લઈને આવી ગઈ છું મોટા વરા સાસુદામાં છો કદમભાઈ હું ધમુભાઈ આવી ગયા છે જો અહીંયા અહીં ધાર્મિકનો ટ્યુશન ક્લાસ મોટો ક્લાસ છે ત્યાં જવાનું છે તો હાલો આપણે હવે જાય ઉપર અહીંયા ઉપર છે ત્યાં જવાનું છે હા ધાર્મિકભાઈનો નંબર આવી ગયો છે કોંગ્રેચ્યુલેશન જો અહીંયા આવી ગયા છે ને ધાર્મિકભાઈને જો કોંગ્રેચ્યુલેશન કહી દીધું સરે બેલ્ટ મળી ગયો અહીંયા જો બીજા વિદ્યાર્થી આવે છે તો ચાલો આપણે ધાર્મિકભાઈ થઈ ગયો આપણે સાચું ઘરે અમે જો ધાર્મિકના ટ્યુશનમાં ગયા હતા ને ત્યાંથી જો ધાર્મિકભાઈનો બેલ્ટ લઈને આવી ગયા છે અને હારાની શર્મિલાબેનની ખબર પૂછતી આવે શર્મિલાબેનના ઘરે આવી ગયા છે જે એમના સાસુ આવ્યા છે હેલ્પ કરવા માટે મમ્મી અમારા શર્મિલાબેન જો તૂટલો ફૂટલો હાથ લઈને ભરે છે કે બા સારું ને રસોઈ બનાવવા મીડા હા હા એ વાત હા એ તમે કીધું સાસુમાં છે એમ શર્મિલાબેનને આરામ કરવા માટે ચાલો શર્મિલાબેનને ખબર અંદર પૂછલી પછી જાય ઘરે સીધા આમાં ધાર્મિકબેન ટકાવારી હારી આવીશ તો હું લઈને આવી ગઈ છે ને ખમણ લેવા તો તમને કીધું હાલ ખમણ ખવડાવું તને અહીંયા આવી ગયા છે આપણે ખમણ લેવા માટે તો ચાલો આપણે ખમણ લઈ લઈએ તો અત્યારે તો ધાર્મિકભાઈને હારી ટકાવારી આવી ખુશીમાં આપણે ટ્યુશન જઈ આવ્યા બેનપણી મળી આવ્યા ને હારા ખમણ દેતા આવ્યા તો જો અમારા ઓમભાઈ ખમણનું પેકિંગ ખોલે છે અમારા કબુભાઈ વાટે ઊભા છે ફોન આવ્યો છે ને મોટા મમ્મીનો જો વાત કરે છે એટલે આ ધાર્મિક અમારા ખમણ ફેવરેટ તેને બહુ ભાવે ભાણુંના ખમણ તમે ઘરે લેતી જાઓ તો ચાલો બધા અમારા ધાર્મિક ભાઈની સારી ટકાવારી આવી ખુશીમાં ખમણ ખાવા માટે ચાલો બધા બીજું ફેમિલી મસ્ત નાસ્તો કરવા ગરમા ગરમ ખમણ છે હો જો આ રીતના ખમણ આવે અમારે અહીંયા ભાણુંના ખમણ તરીકે ઓળખે જો આવે ધમુભાઈ કોંગ્રેચ્યુલેશન પરાણ કેવડાવશે તું તો ઓલા કશ્યપ થઈ ગયો ભાઈ હવે મંડો જમવા મંડો ફટાફટ ધમુડાની ભાષા તો પણ હાવ એવી છે ને રફ શું કરો છો મમ્મી હું આવો ધાર્મિકનો પગ ઓવડાઈ ગયો છું ને હળદર બનાવી ગયો એને પેલી હળદર ગરમ કરતો ને અને પછી આ દાળ ભાત દીધા છે કોણ તો નવરો થાય ને એક કામ કર્યા દાળ ભાત બપોરના પડ્યા છે ને ઘડી ઓલા દાળ જીરા એ ઓલા રોગ હોય ને એમ દીએ જામ ભરી દઉં પછી એ છે હા અને તારી આંગળી મોડાઈ ગઈશ ને યાર હા. કરી નાખું તે ઓલા બે શું કરે છે એ બે નાટકો જ કરતા હોય બટ્ટે ઢોસા ખાધા બટ્ટે ઢોસા હે ને તે જ જેવા ચિત્ર હોય શું ખબર કડક પેપરમાં ચોપડે છે કેટલાનું ખબર 250 ઈ ને એ બધું મળી ગયું બટ્ટા સેવમાં દે બધું ફૂલ ચીઝ અને ઉપરથી ચીઝ
અગાઉ ફૂંક મારવા માંડ્યો કે દુખે પણ ગરમ ગરમ જ લગાવવાનું હોય અરે વધારે ગરમ છે માતાજી. આલે ફૂંક મારું એટલે ફૂંક મારું છું ત્યાં ગરમ ગરમ હોય તો જ અસર કરે ઘરડા એ ઘડીક જ ગરમ લાગે જો આ બહુ ફોન ન જોતા નકર આ છોકરા જેવા થઈ જાવ જો આ છોકરો અમારો નકરો ફોન જોઈ તો છે ને ગાંડો થઈ ગયો છે હાથ લઈ લે અને બહુ ભણ્યો દહમમાં 94% લાવ્યો અને અત્યારે તો ગાંડો થઈ ગયો છે એટલું બધું ભણાય નહીં ભાઈ ધ્યાન રાખજો ગરમ છોકરો લગાડવા દે થોડું ગરમ લગાડવા દે ઠરી જાય સારું થઈ જાય ઘડીક એટલું બધું ભણીને ગાંડો થઈ જાવ શું કામનું હો ભાઈ અહીંયા બીજે તો લગાડ બતા બીજે. આ બધા લગાડવા દે. એ ઘડીક જ ગરમ લાગે તો જો કાન ખંડું આ થોડું વાંદરા જેવું છે ભાઈ બહુ ફોન ન જોતા મારા વાલા નકર આ છોકરા જેવા થઈ જાવ તારો વારો છે હમણાં જો બસ એટલે છે ને કે બીજું કઈ દુખે છે લાય ઓમ તારી અમે જો નવરાત થઈ કરવીને આવી ગયા છીએ ધાર્મિકભાઈને પાર્ટી દેવા માટે ધાર્મિકભાઈને આજ રિઝલ્ટ આવ્યું છે ધાર્મિકભાઈને કીધું હાલો બહાર લઈ જઈએ હમણાં આમ થાય કે બહાર જમવા નથી ગયા તો આવ્યા છે બહાર અહીંયા કાવધરા ગલી છે ત્યાં આવ્યા છે નવું બન્યું છે અહીંયા ત્યાં તો હું ભાઈ જો હાલો મેળે અને આજ જ તેમાં ધાર્મિકભાઈને રિઝલ્ટ આવ્યું આજ જ તેને પગ મવડાઈ ગયો છે તો આમ જો લૂલો હાલે છે ચપ્પલ ઢહળતો અને મેહુલ ગયા છે ગાડી પાર્કિંગ કરવા અને કશ્યપભાઈ ધાર્મિકભાઈ ને બધા આવેલા જ આવી ગયું જો અહીં નવું બન્યું છે અહીંયા એકવાર હું ને મેહુલ આવ્યા હતા ખાલી એમને માટો મારવા માટે કેવું બન્યું છે પછી છોકરાને લઈને આવવાનું થયું ને તો ચાલો જાય છોકરાને તો ગમે એ કે નાસ્તા પણ કરાવીએ પાર્ટી આપી દઈએ દમુભાઈને તો જો છોકરાને બધાને છે ને બિહારી સમોસા ખાવા છે અમારા કશ્યપભાઈ જો લઈ આવ્યા છે બિહારી સમોસા લઈ લે આપણને કે હા તો કોને કહેશ લે? હા જો બિહારી સમોસા આવી ગયા છે ને હવે તો ભૂલી ગયા છે મેહુલ ત્યાં કાંટો મારવા ગયા તમારા ધાર્મિક ભાઈને આજ તો પહેલા દેવાનું છે ધમુભાઈનું રિઝલ્ટ આવ્યું ધમુભાઈને પાર્ટીસ કા ધમુભાઈને આજ જે ખાવું હોય ને ખવડાવવાનું છે હું કશ્યપભાઈ મોજ કશ્યપભાઈને સમોસા ખાસ કા કશ્યપ જો વહેલા આવ્યા છે ને તો થોડુંક ટ્રાફિક નથી નજરાય છે ને ફૂલ બધું ભરેલું હોય મેહુલ આવી ગયા જો મેહુલ પાર્ટી આપે છે ધમુને કા ધમુ તાપા પાર્ટી આપે ને અત્યારે છે ને જમવાનું જ બને અત્યારે બહાર જમવા ગયા હતા કેમ કે ધાર્મિકભાઈનું રિઝલ્ટ સારું આવ્યું તો પપ્પાએ કીધું હતું છે ને ધાર્મિકનું રિઝલ્ટ આવે તો પાર્ટી આપશે એમ અને અમારા કશ્યપભાઈએ વેકેશન કરવા આવ્યા છે એને બિચારાને કંઈ લઈ નહોતા ગયા તો કશ્યપભાઈ એવા એને બહાર લઈ ગયા અને ધાર્મિકભાઈની પાર્ટી થઈ ગઈ બે થઈ ગયું તો અત્યારે જો બાકી જમીને આવ્યા લગભગ 11 વાગ્યા જેવું થઈ ગયું છે વહેલા વી એવા તોય કેમ કે સવારના બધા આમને મતા સવારના વહેલા જાય ધાર્મિકનું રિઝલ્ટ આવવાનું હતું ને એટલે ના કપૂભાઈ જો કપૂ મજા આવી ગઈ ને હા કશ્યપને બહુ મજા આવી ગઈ અને ધાર્મિકભાઈને એક તો પગે દુખે છે અને મજા માણી બધું ભેગું છે જો આવીને લાંબો થઈ ગયો આમ જો ટાંગો ઉપર રાખીને આ હું કપડાં અહીં બધા સેટિયા નાખી દીધા બધા પગ ભોજી ગયો કે લાઈટ તો કઈ તો દેખામાં તો ભાઈ જો કેમ મુદ્દો છે બોલો એને પગ દુખે છે ને કે ઉપર પગ રાખો ને તો ન દુખે જો આવી રીતે પગ રાખીને જો ભોજી ગયો પગ બતાવી તો હા જો હોજો આવી ગયો પગનો મવડાઈ ગયો ભાઈ હરખમાં આમ ઠેકડા મારવા ગયા ને તો પગ મવડાઈ ગયો દડો આવ્યો પગમાં દડા ઉપર પગ આવ્યો ને કે ભાઈ પડ્યા પગ મવડાઈ ગયો નાના ભાઈને ટોર્ચર કરવા ગયો હતો અરે એવા દે. હાલ વાલ બાજુમાં પતી ગયો આ બે બાઈક બાઈક કરે આમ જો આજો બાઈક કરે આખો દિવસ તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ.